જઈ છીએ હવે ફરવા. અમને ગુજરાતી ભાઈ અહીં મળી ગયા છે હવે. તો એને કીધું છે કે ચાલો અમે આજે રજા છે ને એ લોકોને શુક્ર શનિની, તો ફરવા જઈએ છીએ બધા. જો આ તૈયાર થઈ ગઈ છે. થઈ ગઈ તૈયાર. થઈ ગઈ જય તૈયાર. શ્રી કૃષ્ણ. હાલો બધા ફરવા. આજે અમને ગુજરાતી ફેમિલી, કાલે હું હોસ્પિટલમાં ગયો ને તો એ ભાઈ અમને મળી ગયા. મને જોઈને ઓળખી ગયા. મને કે તમે પ્રકાશભાઈ છે ને ગરડાથી? મેં કીધું હા. મેં કીધું તમે મને કેવી રીતે ઓળખો એમ? કે મેં તમારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોયો હતો, મેં તમને મેસેજ કર્યો હતો પણ તમે રિપ્લાય નથી આપ્યો. એકવાર રિપ્લાય આપ્યો પછી નથી આપ્યો એવું હતું, કારણ કે બહુ મેસેજ આવી ગયા હતા. પછી મને કાલે અમે 2 નંબર એક્સચેન્જ કર્યા. પછી ઘણી વાત કરી. એ અહીં બાજુમાં જ કામ કરે છે, મને ખબર નથી બાજુમાં કામ કરે છે. પછી ખબર પડી. પછી એને કીધું કે અમે અમારી ફેમિલીને બધું હારે બધા ફેમિલીને એવું બધું રહી છે. તો એ કે અમે આજે શનિ રવિ છે તો કાલે આપણે બધા એક સાથે ફેરવા જઈશું. મારી ફેમિલી છે બધા. તો મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં, હું ને મારી વાઈફ અમે તૈયાર થઈને આવશું બધા ફરવા. જઈશું એક હારે, મજા આવે. ગુજરાતી હોય ને એટલે ભારે મજા આવે બધાને ફરવાની એમ. તો એ તો અહીંયા એમ કહેતા હતા કે બધી વાત કરી અમે પગાર હું ક્યાં કામ કરો છો અને બધું વાત લાંબી ઘણી લાંબી વાત કરી. હોસ્પિટલમાં જ ભેગા થયા હતા. હું દાંત કઢાવવા ગયો ને આવડિયા કાલ, તો એ ત્યાં ભેગા થઈ ગયા હતા. એવડે એનું બોડી બી ચેકઅપ કરાવવા હતા. એ બધું એને ફ્રીમાં, મારે ફ્રીમાં થઈ ગયું હતું. એટલે ભગવાન માતાજીની દયા હતી ને કે મારે મેડિકલ મારી 40,000 રૂપિયાનું 2 દાંત કઢાવી એ બધી ફ્રીમાં થઈ ગઈ. ભગવાનની દયા છે ભાઈ. મેં માતાજીને નાળે જ માન્યું હતું એટલે અને એની લીધે જ થઈ ગયું. ક્યાં ભાવ નાળે માને. મેં કીધું ફ્રીમાં થઈ જાય ને તો નાળે આપી. બાકી 40,000 બાબા કોણ ખર્ચે? ભીં પડી જાય. એ આપણે ઇન્ડિયામાં કરવું સારું હોય કે જાય. પણ પછી જઈએ એને બધી વાત કરી અમે. પછી કે કાલે નંબર એક્સચેન્જ કર્યા. પછી વાત કરી મને કે અમે આજે ફરવા જઈએ, તમારે આવવું ચાલો. કીધું હાલો અમે આવશું તમ તારે. કારણ કે એ તો અહીંયા 16-17 વર્ષથી અહીંયા રહે છે. મેં એક વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ, તો એ હમણાં અમે ફોન કર્યો. એ આવે છે 10-15 મિનિટમાં. તો અમે રેડી થઈ ગયા છે જઈએ. કે તમે નીચે આવો. એની પોતાની ગાડી છે એને હું તમને બતાડીશ. એને હમણાં વિડીયોમાં બધું બતાવું કે ભાઈ અમે કઈ જગ્યાએ ફરવા ગયા હતા. બહુ મસ્ત મસ્ત જગ્યા છે. મિડલ ઇસ્ટમાં સૌથી ટુરિસ્ટ પ્લેસ કે ને બેસ્ટ એ આવડું આ કહેવાય એમ સલાલા. અહીં બહુ મસ્ત બધી જગ્યાઓ છે, ફરવા લાયક સ્થળો છે અહીંયા. તો એ અમને લઈ જાય છે ફરવા. અમે તો કંઈ હરખું જોયું નથી. અમારે કઈ અમે કંઈ ફરવા નથી ગયા. તો એને 4 વ્હીલ પણ ઘરની કંપનીની આપેલી છે. તો એ બધા વાપરે છે. તો અમે એમાં જઈશું ને બધા ફરશું. તો હું તમને ચાલો હવે નેક્સ્ટ બતાવીશ. અમે એ આખા ફેમિલીને બધાને મળાવીશ. બધા શું કામ કરે છે, ક્યાંથી છે, એ બધું હું તમને એને મળાવીશ. તમને બહારનું વાતાવરણ બતાડો તો કેવું છે. હવે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે ભાઈ અમારે. જો આ જો વાદળા જો એટલે જ એ લોકોએ અમને ફરવાનું કીધું કે આજ બહુ મસ્ત વાતાવરણ છે, તો ફરવા જઈએ આપણે.
તો હાલો અમે આવી ગયા છીએ ઉપર. આ લગભગ 1700 ફૂટ ઉપર છે આ જે વસ્તુ છે ને. અમે ત્યાં 1700 ફૂટ મતલબ કે આમ ગણો ને તો 90 કિલોમીટર જેટલું અમારા ઘરથી દૂર હતું. તો અમે એ જગ્યાએ ગયા છે. અમને આવડા છે ને શું નામ, અમને કિશનભાઈ છે ને એ આપણા ગુજરાતી છે, બાજુમાં રહે છે. એ અમને ઠેઠ ત્યાં લઈને ગયા. અમને પછી મેં આવ્યા ત્યારે અમે એમને પૈસા આપ્યા, પણ એના પૈસા ન લીધા. જોયું ભાઈ, ગુજરાતીઓની માન જો, એટલું ગુજરાતીનું માન હોય છે આપણે અહીંયા. અહીંયા કોઈ પતંગ ચગાવે જો અહીં પબ્લિક બધી જો આવી. જો આ વાદળ આવ્યું, જો આવી રીતે વાદળ આવે આપણે યાર ભટકાય. જો આ ડ્રોન ગિમ્બલ પકડો ને, કિશનભાઈ છે એ તમને ફરવા લઈને ગયા હતા. તો રામ રામ બધા ને. જો અહીં પાછળ છે ને, આ નીચે અહીં દરિયો છે. જો અહીં નીચે દરિયો છે, કાંઈ દેખાતું નથી ને પાછળ વાદળા ભટકાય છે મારે. વાદળા તો એટલા છે ને કે કઈ બતાતું હાલ આગળ જઈ પાછળ પેલા ના હારવાર પાછળ ગયો. બધા આપણા ગુજરાતી લોકો છે. કેટલા 25 લોકો છે કપલ. બધાની પોતાની ફોરવ્હીલ છે ભાઈ. મસ્ત બધા વાદળા મારે ભટકાય છે. હાથ પલ્લી ગયા, હાથ પહેલા પલ્લી તો ગયા. ટ્રેનમાં બેઠા હતા ને તેમ થોડી વાદળા આજ તો વાદળું પકડી લીધું. હાથમાં પકડી લીધા. આજ વાદળું પકડી લીધું. કા હા, પકડી લીધા. આ વાદળ આવી. જો વાદળ આવે એટલે જો આ રીતે થાય. કાંઈ ન બોલે. વાદળ આવે ઠંડો પવન આવે. મજા આવી ગયો. પહેલી વાર આવી જગ્યા છે, આવી જગ્યા છે પહેલી વાર ખબર પડી. જો અહીં ગયા પાછળ દરિયો છે, દરિયો એટલે કાંઈ દેખાતું કાંઈ નથી. જો આ પાછળનો નજારો જો તમે, પાછળ વાદળા આવે. વાદળા જો આવી રીતે બધા પબ્લિક જો ફરવા આવી. માનમાં નાય તો વાદળું ઉગી ગયું. હાવ ક્લીન થઈ ગયું. જો હમણાં હું આની આ જગ્યા હમણાં વાદળું જો ઉપરથી જાય. જો ઉપરથી જાય હમણાં આવે ને એટલે બતાવો. જો આમથી હાલ્યો જો હમણાં વાદળ આવે એટલે બતાવું તમને. પાછળથી હાલ્યો આવે. જો આવી વાદળ. હજી આગળ હજી વહી ગઈ વળી કેમ વાદળ અંદર વહી ગઈ. આવે છે ફૂલ આવે ને, ઘાટું આવે ને ત્યારે. જો અહીંયા આવી ગયા. હવે તો અહીંયા ખબર ને અહીં ઝાડવા લીલા છે, બાકી ક્યાંય ઓલું નથી. જગ્યા ટોપ છે. વાદળું નીચે રહેશે, વાદળું ભટકા ના લે એમ. જો પાછળ દેખાય છે ભાઈ. આજનું નાનપણનું સપનું પૂરું થઈ ગયું કે ભાઈ અમારે વાદળું વડવું હતું. આજે મેં વાદળું વટી લીધું ભાઈ. જો આ વાદળું આમ હાથમાં થઈને જાય છે. દેખાય છે કાંઈ? એ ખાલી વરાળ હોય, બીજું કાંઈ ન હોય. નાના હતા ત્યારે જોયું હતું ભાઈ ઉપર વાદળા કેવા થશે. કાંઈ હોય નહીં ભાઈ. તો અહીંયા હાથ પલ્લે બસ, વિના થાય. માથામાં વાળ પલ્લે બસ, એવું છે અહીં. જો આયો વાદળ આવી તો આખું ધુમ્મસ દેખાય છે. પાછળ ફૂલ ધુમ્મસ થઈ ગયું. જો ઓલા ભાઈ ઉભા એ નથી દેખાતા. હવે ફૂલ વાદળ આવ્યું આખું. જો મજા આવી ગયો ભાઈ. આની પાછળ આ દરિયો છે. આ કાંઈ તમને દેખાતું નહીં હોય, જો કે અમને નથી દેખાતું.
અહીં દરિયો છે અહીં, આ સીધી દરિયો આવી જાય નીચે, અને આ વાદળ જો હાલ્યો હવે. આમાં પણ કાંઈ વાદળામાં આવશે જ નહીં ફોટો સારો. હા જો હવે જાય ઓલા વ્યા જાય. અહીં કોઈ પબ્લિક દેખાતું નથી, જાતા હાલી જતો ઓલી કતો આમ જો. લે પણ જોરદાર ત્યાંથી ફરીને પાછા હેઠે ઉતરવાનું ચાલુ કરવું છે. પાછું હેઠે જઈશું ને 1000 કિલોમીટર હેઠે જઈશું, 1000 મીટર હેઠે જઈશું ને પછી આ બીજી જગ્યા જોવા લાયક આવે છે. પછી હવે ત્યાં જઈએ છીએ અમે. જો જો આ બધું અમારું ગુજરાતી ગ્રુપ છે. આ છે કિશનભાઈ, અને કિશનભાઈ બનાવે છે સાંજે ચા. બધા માટે ચા બનાવે છે. એમના છોકરાનો બર્થડે હતો ને એટલે એ પાર્ટી આપે છે બધાને. જો આ ગુજરાતી હોય ને કાંઈ વસ્તુ ઘટે નહીં. જો આ પતંગ ચગાવે છે ભાઈ સાંજના ટાઈમે. તે આ બધાય અરબી લોકો બધા જોવે છે હામું કે ભાઈ આ શું ચગાવે છે એમ. આપણા જો ગુજરાતી છે, આ ગુજરાતી છોકરો છે આ ભાઈનો, એ ગુજરાતી જ છે. એ પતંગ ચગાવે જો અત્યારે હાંજના ટાઈમે. જો કે અમે ટેટને 1700 ફૂટ 1700 મીટર ઉપર જઈને આ ભાઈ પતંગ ના છોકરો પતંગ ચગાવતો હતો. અમારો ગુજરાતી જ છે આ છોકરો ને, એ ગોર છે, બ્રાહ્મણ છે આપણા સાબરકાંઠાના. તો બધાએ ફૂલ મોજ કરી છે. જો ભાઈ આ બધું પબ્લિક ગુજરાતી છે. લગભગ 30 થી 35 જણા ગુજરાતી હતા. જો આ બધું આ બધાએ પોતાની 4 વ્હીલ છે. ચા બનાવી મસ્ત બધા બનાવે છે ચા. આમ ગણો તો મિની પિકનિક થઈ ગયો. બધા ગુજરાતી ફેમિલી એક હારે જ જાય બધા ફરવા, જ્યાં જવું જ ના. જો મસ્ત પતંગ ચગે છે ને સાંજે. જો બધા ભેગા મળીને પછી વડાપાવ બનાવી છે ને ખાઈ છે ને. ભાઈ એમનો બર્થડે હતો ને તો એમને પાર્ટી આપી હતી બધાને. બધા એના હારે કામ કરતા હોય ને, બધા આજુબાજુના ગુજરાતી રહેતા હોય ને બધાને કારે. જો વડાપાવ હાથે બનાવી છે અહીંયા. જો ગરમ કરીને બધું મસ્ત વડાપાવ બધા લાવ્યા છે, બધાને પીરે છે. જો ભાઈ આ બધા ગુજરાતી ભાઈ જ છે ભાઈ. પછી તો અમે ખોખો રમવાનું ચાલુ કર્યું. એ કે હવે રમીને પછી થોડુંક હજમ કરી નાખ્યું બધા કરીને. પછી અમે બધા રમવાનું ચાલુ કર્યું ખોખો. જો ભાઈ આ બધા છોકરા એક કોઈને બેસવાનું નહીં, બધાને રમવાનું. બધાને બહુ ફોર્સ કર્યો રમવા માટે. બધાને ફરજિયાત રમવાનું. મજા આવી ગઈ ભાઈ. ખરેખર આ દિવસે આખી જિંદગી યાદ રહે એવું કરી નાખ્યું કિશનભાઈએ. થેન્ક યુ કિશનભાઈને અમારે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે, કારણ કે એ તમને આગળ ફરવા લઈને આવ્યા. અમે તો જો કે આ કોઈને ઓળખતા નથી, ખાલી એક કિશનભાઈને જ મળ્યા હતા. એ એક દિવસ પહેલાં હોસ્પિટલમાં મળ્યા હતા ત્યારે જ તે. જો બધા આ જો અમારે સાંજ પડી ગઈ છે. 10 વાગી ગયા છે. અને અમે જેની ગાડીમાં આવ્યા ને ભાઈએ અમને દાબેલીની પાલટી આપી દીધી. અમે રસ્તા વચ્ચે દાબેલી બનાવીને વિડીયો રેકોર્ડ કર્યો. રેકોર્ડિંગ કર્યો. ચા બનાવી, પછી મોરાને ખોરાયું, પછી દાબેલી ખવડાવી. ભાઈ મજા આવી ગઈ આજ તો. બધા ગુજરાતી છે પણ ગુજરાતી ભાઈ ગુજરાતી મળે એટલે ભાઈ દિલના બહુ સારા. 30 જેવા છે અત્યારે. 25-30 જણા બધા ગુજરાતી ભેગા થઈ ગયા પહેલી વાર ભાઈ. સામેથી અમને કીધું અમારા વિડીયો જોઈ છે ને કે તમે આવો અમારી જોડે ફરવા. અમારા વિડીયો જોઈને ઇન્સ્ટાગ્રામ મને કે તમે બહુ સારું કામ કરો છો એમ કરીને અમને એ ઠેઠ એની 4 વ્હીલ લઈને અમને લેવા આવ્યા. કાલ જ મુલાકાત થઈ હતી પણ દવાખાને કામ. હા એમાં આજે તો જો અમને કેટલું બધું ફેરવી દીધું. એને આ બધું ફેરવ્યું ને બધું એને એની 4 વ્હીલમાં ફેરવ્યું. 80 કિલોમીટર દૂર અમને લઈને આવ્યા. એની
એની ફોર વ્હીલર 80-90 કિલોમીટર જેવું લઈને હા આવ્યા. એટલું હશે 90 કિલોમીટર ગયા 90 કિલોમીટર આયા એની ફોર એ આવ્યા ને તો અમે વાદળાને અડીએ કે નગર તો અમે આ જેટ કોઈ ન લાવે હા કેમ કે ટેક્સી તો અહીંયા આવે નહીં તો અમારે તો ફોર વ્હીલ છે નહીં અને બસની તો કાંઈ અહીંયા આવવાની કંઈ શક્યતા જ નથી બહુ મજા આવે એવું છે આ બાજુ હા રાજકોટ